રાજકારણમાં ભડકા ભાર્યા પછી ધૂળમાં નાખ્યા ધામા રામને રૂડી બંધન રાખ્યા અંજની પુત્ર હનુમાન નાના રહંદ ઠકરાણા કીર્તિ હોંડા અને કોટડા એ તો લોક કથા કીધી લાખેણી ઘર મોટો ને કે ત્રોટો ઘણો પણ પીયું મારો વટો શહેર પૂછે કે દુબળી કેમ પણ કે હું ઘડું છું રોટો ને રહું છું હું કેળાન કાંઠે આ બધી અવરવાણી છે આપણને સમજાય નહીં તમને નો સમજે મને નો સમજાય શબ્દ ચારી શબ્દ વિચારી શબ્દ ઉપચારી જીવતા પછી ન જાણ્યા મુવા પછી શું માણ્યા અરે મરેલા મળે તો કે સુખ માણીએ આવા ગમન કોઈ નો જાણીએ ધર્મરાજા યુધિષ્ઠિર મહારાજ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પૂરું કરી અને હસ્તિનાપુરની 7 વર્ષ ગાદી ભોગવી અને એને એનો વિચાર આવ્યો કે અહીં મજા નથી આવતી એટલે એકથી સહદેવ જોશીને પૂછ્યું એને કે સહદેવ અહીંયા કઈ મને મજા નથી આવતી આ ગાદી ઉપર તો સહદેવે કીધું કે મોટા ભાઈ આ તો કળિયુગ છે કળિયુગ આવે અહીં મજા ન આવે હણેલા ને હૈણા પણ કે આપડા હતા જીવીસી પણ જીવનારા આપણે છે રોનારા આપણે છે અને એક દી રોનારા રહેવા નથી પણ પ્રેમ ને વાચા ન હોય વાચા હોત તો કે જગત જોગી બની જાય બાકી હલકીને હાલો હેમાડે જઈ અને હાડ ગારી સહદેવ જોશીએ ઘણું કીધું આજના બ્રાહ્મણ કે સોનાના થાળમાં જમે એક દીના સમયે બ્રાહ્મણ કે ઘરે ઘરે ભિક્ષા માંગશે નો લેતા દીધા દાન એને ઘરે ઘરે ભટકી અને ભિક્ષા માંગવી પડશે આવા સમય આવશે કે હાચું ભણે છે આ સહદેવ જોશી અધર્મની ઘરે કે તુલસીનો કિયારો ધોબીની ઘરે ગાવરડીન કે બ્રાહ્મણની ઘરે બકરા દૂધશે હાચું ભણે કે આ સહદેવ જોશી બાકી કાઉ જાજાઈ કાબુલિયા કે હકડી ભલી મયણ હકડા ભલા સપૂત કુકડ બચાઈ 8 પણ કે 8 બિચારા પણ સિંહણનો એક હોય તો 1000 કર્માનંદ કહે કે આનંદી દેવરા એક ફડકે બેઠો નો પોહાય અને એક વિદેશ ગયો હોય તો એની વાઈટું જોતા હોય કાઉ જાજા કપૂત અને કાઉ જાજા કે કાગોલિયા ત્રાંબિયાના 13 પણ કે માણે ફેર હો તો 1 લાખ દેતાય ન મળે માણસ કહે કે નો બોલવામાં 9 ગુણ પણ એ તો કોના માટે મૂર્ખ માણા હોય એના માટે બાકી સજન માણા તો બોલતો હોય તો એના મુખમાંથી મોતી વરહતા હોય નર નારીને નિંદો નહીં નારી થકી કે નર નિપજતા નારી તો નરની ખાણ
પણ કઈ નારી એ તો માં વીરબાઈ જેવી હોય, બિલખાની માલિકો રાણી સંગાવતી થયા એવા હોય, એના ઇતિહાસ હોય. માં સતી હંસોયા, ઓટા જામ, ઓતલ પદમણી, જેસલ જાડેજો, થોડા દે, માં વીરબાઈ. તમે હોમજો તો ખરા. એ દાળ કરે એમ કહીને જ્યાં સાધુના રૂપમાં ભગવાન બતાવ્યા અને એને વીરબાઈને હોંપી દીધા. અને તેડુનો એ જોડીને ચાંદલો મૂકીને ગયો, એ ગયો હજી લગી દેખાણો નથી. તઈએ સત્તાધારમાં આપા ગીગાએ કીધું તું કે જલિયાણ જોગીએ મોતીડું ભોરવી લીધું. જલિયાણ જોગીએ કે મોતીડું ભોરવી લીધું. ભાઈ આપણે તો કે ઠોકરા જ વગાડી છે. કૃષ્ણ ભગવાન મથુરા ગોકુળ મૂકી અને જેથી હાલીને આવતા હતા એનો સંગ લઈ, અને તેથી રસ્તામાં એક નેહડો એવો નાનો હતો, જે કઈ નામ હોય પણ તેદીના જમાનામાં કેવો સમય હતો, ખાંભડું એમ કે એટલે કદાચ બે બાયું બેઠી હોય ને તું એમ કે ખાંભડું એટલે તારી જ ઘરવાળી ઊભા થાય. બોલા હાથે કેમ ડેરાવો એવું.